છે વીરા અજમલ વાંધિયા એક ભાઈ રસ એ પરસ રાજા વાતુહાન અરે વીરા એ વાત જૂઠી છે ભાઈ એ વાત તમે જૂઠી કહો છો વીરા અરે વીરા આજ કદાચ તમને ખબર નહીં હોય ભાઈ આજ તમે મને કેવી રીતે વાંજો કહો છો વીરા આજ તમને ખબર નહીં હોય આજ પોકરગઢનો રાજવી કહે તમે સાંભળો ભાઈ કહો મહારાજ આજ રાજા ના કહું ને રબારી આહા બોલો રે વીરલા એ હા મહારાજ હા ઓલે કહું મારા દલના દીવા હાથ રાજાના આજ રાજા ના કહું ને રબારી આહા બોલો રે કહો મહારાજ આજે લાસા ને લક્ષ્મી રે બબે મારે કી કરી રે અરે ભાઈ સાંભળો મારા ભાઈ કહો મહારાજ અને સગુણા હીરા કેર મારે હાર રાજાના આજ રાજાના હુને રબારી આહા બોલો રે કેવી રીતે વાજીઓ કેવા હાય રાજાના આજ રાજાના હુને રબારી આહા બોલો રે રે ભાઈ આજ મારે આંગણે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાંય કેમ વાંજો કહો છો કહો વીરા અરે મહારાજ આજ આપ જે વાત કરી રહ્યા છો કે આપને આંગણે આજે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ ડિગ્રી રમી રહી છે મહારાજ હા ભાઈ પણ મહારાજ આજે દીકરીએ કોઈના રાજ રહ્યા નહીં અને આપણે પણ ના રહે મહારાજ માટે આપણે બાડો બગડો કે લૂલો લંગડો જે એક પણ પુત્ર હોય ને મહારાજ તો કાલ આપણા ગયા પછી આ પોકરગઢના રાજ ચલાવે નકર એક દિન સમય મણમણના તાળા દેવામાં આવે મહારાજ એથી કરી આપ વાંચ્યા કહેવા છો મહારાજ આજે કદાચ જો નાના મોટે મોટી વાત થઈ ગઈ હોય તો આજ આપણે રીત જાણી મને માફ કરજો મહારાજ હરે વીરા આજે જે તમે વાત માંડી રહ્યા છો સત્ય વાત છે ભાઈ આજ કદાચ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રવાના પણ નથી આજ મારા રાજની અંદર એકાદો મારે કુંવર હોય તો મારા ગયા પછી મારા પોકરગઢના રજવાડા હકાવે માટે આજ મારથી કઈ પણ અવળા બોલાઈ ગયો અવળા સુગંધથી આવે વીરા તો આજે ક્ષમા કરી કાલે સોળા સુકુન લઈ તમારા ગગલા નાના ચડ્યા ભાઈ ભલે મહારાજ એ સુકનિયા લેવા હાલા રે મારી ભાઈ સુકન લેવા હાલા રે હા વીરા અજરાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા જય તમારા મહારાજ હે આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે આવજો રાજને દરબાર પર કન બોલાવે રાજમાતા આવજો રે
રાજની અંદર બોલાવવાનું કારણ? અરે રાજમાતા અમારે નહીં પણ અમારા મહારાજા. અરે આજ મારા સ્વામી ઘણા દિવસો પછી નગર ચર્ચા કરવા ગયા હતા અને રાજની અંદર ફરતા એના મુખ આટલી ઉદાસીમાં છે તો ચાલ મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરી અને એના રૂપિયાની વાત જાણું કે મારા સ્વામી આજે આટલી ઉદાસીમાં કેમ લાગે છે. આજે સતી રે આવીને સ્વામીના શરણે તમને કીધા કોણે કડવાવે તમે ગયા તારા જન નગર ફરવા. જે મુખના રે બોલા સ્વામી તમે સેના રે રાજન તમાર દિલડાની વાત રાજ કહે સતી રાણી સાંભળે રે. આજે ઓવણીએ જાતા રે ખેડૂત પાછા રે ઓળા. આજે વાવણીએ જાતા રે ખેડૂત કેમ પાછા રે વળા. એ સુકના નાલે રાણી મારા કો હોએ આણા તેર વાજાતા રાયકા પાછા રે પોરા. સુકન નોલે રાજન કેમ કોઈ આણા તેર વાજાતા રાયકા પાછા રે વડા. આજે પોકરણ ગઢની રયત રાણી માન હલ્યા બોલે. આજે પોકરણ ગઢની રયત રાજન આપને મેણલા બોલે. મેણલા બોલે અય પરમ પાર આપડી રયત રાણી આજ મેણલા બોલે. મેણલા બોલે પરમ પાર આપની રયત રાજન કેમ મેણલા બોલે. આજે ખાવા
દઈ દેવા સાધુ સંતોને દાન અન્ન નારે ભંડાર રાજને આપણે અખંડ ભરા એ આજે જીવવા કર તારે મરવો ત્યારું ત્યારું લાગે આજે જીવવા કર તારે સ્વામી કેમ મરવું પ્યારું એ પડ્યો આપણો વાંધી ત્યાંનો યવતા આહાર રાજોના કહું ને રાણી આંભોર મારી વાત સ્વામી આપણે વાંધિયા કેમ કેવાય સ્વામી હે કહે ને સતી રાણી સાંભળે રે અરે મારા નાથ તમે એમ કહો છો કે પોખરણગઢની પ્રજા આપણે વાંઝિયાના મેણા બોલે છે સ્વામી એ તો રાજની રયત છે મારા નાથ એને કદાચ ખબર નહીં હોય કે પોખરણગઢના રાજની અંદર જોગમાઈને ઝાંખી પાડેવી 3 દીકરી ઉછરીને મોટી થઈ રહી છે મારા નાથ તેને જાણ કરો સ્વામી કે આપણે લાસા લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે મારા નાથ આપણે વાંઝિયા શા માટે કહેવાય સ્વામી હરે રાણી આજ મારી રયતના એવી રીતે જો સમજાવતા આવું છું કે આજ મારે આંગણે લાછા લક્ષ્મીની સગુણા 3 દીકરી હોવા છતાંય આજ મને તમે કેવી રીતે વાંજ્યો કહો છો તારે રયત એવું કહે છે કે રાણી દીકરીએ કદાચ કોઈના રાજ રહ્યા નથી ને રવાના આપણે નથી આજે પોખરણગઢની રચના અંદર આજ કદાચ કાદો આપણે કોરો હોત તો આપણા ગયા પછી પોખરણગઢના રાજને રખાવડા હકાવે માટે રેવણ કહેવાનું સત્ય છે માટે આજ આવા વાંજાના મેણાટોના સહન નથી થતા રાણી માટે પુત્ર પ્રાપ્તિ માટે આજ કાશી વિશ્વના શરણે રાજીથી મને વન જવાની રજા આપજો રાણી હા મારા નાથ સાચો રાજા તો એ જ કહેવાય મારા નાથ કે જે પ્રજાના સુખે સુખી અને એના દુખે દુખી થાય મારા નાથ તમારે પ્રજાના કહેવા મુજબ વનનો માર્ગ લેવો હોય તો મારી ના નથી સ્વામી પણ આપણી સૌથી મોટી દીકરી સગુણા લગ્નને લાયક થઈ છે મારા નાથ એના ઘડિયા લગ્ન લેવડાવી પીડા હાથ કરી સાસરે વડાવી પછી તમે વનમાં જાઓ મારા નાથ પછી તમે રાજી ખુશીથી વનમાં જાઓ હા રાણી ત્યારે ગોરતીને બોલાવી અને દીકરી સગુણાના લીલુડા નાળિયેર મોકલું છું જોઈ લે મારા નાથ હરે વીરા વરદાન રાજમાંથી સારામાં સારા ગોરદેવ બોલાવો વીરા જય તમારી આજ્ઞા મહારાજ હે આજે પરધાન બોલાવે રાજ ગોરિયા આવજો રે હે આવજો રાજને દરબાર પર કાન બોલાવે ગોરદેવ આવજો રે અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે ગુરુદેવ અમારે નહીં પણ અમારા મહારાજ અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં જા ભૂદેવના આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કારણ પધારો પધારો ભદેવ પોખરણગઢ રજવાડાની અંદર ભદેવ પોખરણગઢના રાજવીય જમણા નમન છે પધારો ભદેવ હા ભદેવ તમને બોલાવવાનું કારણ એ છે કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે ભદેવ જેથી કરી તેમના લીલુડા નળી તમારા દેશ અને પ્રદેશ જવાનું છે ભદેવ અરે મહારાજ ક્યાં જવું અને ક્યાં ન જવું આજે એનો મને શોખ કરી દો મહારાજ હા ભદેવ
આજ કદાચ તમને ખબર નહીં હોય ક્યાં રજવાડાની અંદર જવું ક્યાં ન જવું, આજે હું કહું અને તમે સાંભળો બુદેવ. ભલે મહારાજ. એ દેશ રે દેશ રે એ જાજો રે પંડિત પરદેશ જાજો જો. કે તમે એકના સાતા રે પિંગલગઢ રાજા એ પંડિતજી. કે તમે એકનો સાતા રે પિંગલગઢ રાજા એ પંડિતજી. હા ભાઈ દેશ ભરજો પ્રદેશ ભરજો પિંગલગઢ નો જાતા ભાઈ. એ દેશારે એ જાસુને નામે પરદેશ જાસુ રે. હા બુદેવ. એવા એકારે ના જાસુ પિંગલગઢ રે રાજનને. એવા એકારે ના જાસુ પિંગલગઢ રે રાજનને. અરે મહારાજ, દેશ જાશું પરદેશ જાશું, એક પિંગલગઢ ન જાય પણ મહારાજ આજ પિંગલગઢ ન જવાનું કારણ શું છે? પિંગલગઢ ન જવાનું કારણ કે પિંગલગઢના રાજા પટિયાર હારે મારે 20 વર્ષ બોલા હાલે છે બુદેવ. જેથી કરી તમે મારો આજ્ઞાનું પાલન કરજો બુદેવ. ભલે મહારાજ, જ્યાં બેન સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું ને મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે. હા બુદેવ જેવા વિધિ તારા લઈ બુદેવ. આજ હરખે મંગી ગોરદેવ હાલિયા રે. એ જાદુ મારે દેશની પરદેશ હરખે આજ હરખે મંગી
અરે મહારાજા, આ રાજ્યની અંદર બોલાવવાનું કારણ? અરે વીરા પ્રધાન, આજ વેંગળગઢની પ્રજા સુખના આંસુડા રડી રહી છે તો દક્ષિણના સમુદ્રની અંદર ડૂબી રહી છે વીરા પ્રધાન. નહીં બાપુ, આપની રાજની પ્રજા બપોર પછી હાવ સુખી છે. અરે વીરા પ્રધાન, આજ મારા ગઢના ગાંગરે અરે આજ કાળી કોયલ ટોકા કરે છે તો નકી કોઈ દુશ્મનના ઘરનો મહેમાન આજ મારા રાજની અંદર મહેમાન ગતિ મળવા માંગે છે. તો રાજની અંદર સોકી ફેરા કરો, ગંદર મળે સવાર ને બાર ને મળે સંદર નહીં. પ્રજા સિવાય રાજમાં ચકલું પણ ના મરકવું જોઈએ. જેવો તમારો હુકમ બાપુ. અરે મહારાજા, હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય. તો અહીંયા શીખલું તો હું, પણ શીખલી ન ફરકે. તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો. આસકા મારો આમ ધ્યાન રાખજો, એ બાજુ ઢાળ ફીર્યું છે. આઈસ્ક્રીમ આપો. સે કોઈ ડેલિયા એ હા, આવો, છે. આવો. ઠીક ને કે તે દિન ઘડે ખુરશી ઊંધી નાખવી પડી એમ હતી. નહીં, એનું કારણ છે હા કે અમારા મહારાજાનો કડક હુકમ છે હા હા. કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. અમારા બાપુને સૂર્યદેવ પર ઝાંખ લાગી. મોરલા રોજ કિલોર કરતા એને બદલે આજ બપોર પછી કાળો કકળાટ આવી રહ્યો. બરાબર એવું છે. હે? તો તમે આ રાજમાં કોણ છો? હું અહીંયા રાજાનો પ્રધાન છું. પ્રધાન છો? તમને કેમ ખહુરિયો લાગુ છું? નહીં નહીં, એટલે તમે પ્રધાન છો? હા, પ્રધાન છું. કોઈ શંકા? શંકા થઈ એટલે તો પૂછવું પડ્યું. પ્રધાન ડેલીએ થોડા બે તો પ્રધાન કઈ મોભારે થોડા બે. એ વાત એ હાસી. પ્રધાનજી મારે ઘડીએ ઘડીએ ઈ કાન રાખવાનું કારણ છે કે મારે બિલખા લાઈન બંધ છે. કાંઈ વાંધો નહીં. તો આ નગર કયું છે અને કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું 8મ પછી નવો મુકાણો છું. એવું છે. હા તે વાંધો નહીં. અંદર જઈને પૂછતા હો કે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે. કેવું નગર છે તમારે રાખવું છે? મહારાજાને ઘણી ખમ્મા. અરે બોલો વીરા પ્રધાન. બોલવાનું કારણ તો ઈ હું પૂછતા ભૂલી ગયો. હા, પણ તમે કોણ છો? અમે દાદા. દાદા? હમ. તમારા ઘરના? એટલે દાદા એટલે વાત મારી સાંભળ. હા. દાદા એટલે બધાને દાદા જ કહેવા પડે. તારી પેઢીના નહીં પણ તારી હાથ પેઢીના દાદા અમે કહેવાય. કેમ? હા અમારી હાથ પેઢીના દાદા તો અમારા દાદા, હા હા અમારા બાપના દાદા, બધાયના. એના દાદા. એટલે હાથ પેઢી. એ અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? એટલે કઈ રીતના દાદા? ઠેક, હા, જનોય ભૂદેવ છો તો એમ કેવું જોઈએ ને. ગોર દાદા છો એમ તો અમારા કુળ ગોર, હાથ પેઢીના દાદા. નમસ્તે નમસ્તે દાદા. એન સમર્પયામી. બોલો દાદા, હું તમારી સેવા કરું. આ ખાલી પૂછતો હું જ ને. હા બસ એ. તો કહેવાય કે હું ગોર દાદા છું. એવું મને- એમાં હું છે ને દાદા દીકરા થાય તો કોણ રે. એ વાત એ છે. મહારાજાને ઘણી ખમ્મા. આપણા કુળ ગોર પધાર્યા. તમે કહેતા હોય તો અંદર ઢળતો હું. અરે વીરા પ્રધાન, જરાસ ના કરો હોય તો રાજી ખુશી તેને અંદર લઈ આવો. કદાચ રોકડિયા હોય તો શીખ આપી ત્યાંથી જ રવાના કરજો. જેવી આજ્ઞા મહારાજા. પણ મહારાજા ઈ એમ પૂછે છે કે આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? અરે વીરા પ્રધાન, પિંગલગઢ નગરી છે અને વડિયા રાજા રાજ કરે છે. જેવી આજ્ઞા મહારાજા. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે ને અમારા રેઢિયાર હું પટિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી હા, પટિયા રાજા રાજ કરે. પટિયાર રાજા રાજ કરે છે. હા તો મહારાજને વાત કરો.
કે તમને ગુરુદેવ મળવા માંગે છે. જેવી આજ્ઞા. મહારાજા તમને ભૂદેવ મળવાની રજા માંગે છે. અરે વીરા પ્રધાન, રાજના હોય તો રાજી ખુશીથી લઈ આવો, ને કદાચ રૂખડિયા હોય તો શીખ આપી ત્યાંથી જ રવાના કરજો. જેવી આજ્ઞા મહારાજા. આઠમ વૈગી પગારનું આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. અય ગોર દાદા, બોલો. તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? રાજ નો છો? રાજગોર છો હા. ઓરિજિનલ? પૂછતો હું. મહારાજા એ પણ રાજગોર જ છે ને વળી તાજે તાજા. અરે વીરા પ્રધાન, તો રાજી ખુશીથી અંદર લઈ આવો. જેવી આજ્ઞા. એ દાદા ગુડા. અરે મહારાજ, પ્રણામ છે આ ભૂદેવના આજ આપણા ચરણોમાં. અરે ભૂદેવના શરણમાં પણ આ પટિયા નમણું કરે છે. અરે આવો ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો ને શું કાર્ય લઈને આવ્યા છો ગુરુદેવ? અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ અને આપણા પુત્ર સાથે આજ હું જિલ્લામાં અરે ભૂદેવ, નક્કી તમે ભાન ભૂલી ગયા હોય એવું લાગે છે. રાજા અજમલની સાથે આજ મારા 20 વર્ષના વેર છે, એટલું નહીં પણ 22 વર્ષના બોલાશે. માટે આ શિકાર શિકારમાં નહીં આવે. અરે વીરા પ્રધાન, ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. જેવી તમારી આજ્ઞા. એ કટ. અય ગોર દાદા, તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષ વેર આલે. આ વાતની તમને ખબર નહીં? નીકળો પોસા પીકે ન કરવો અંધારામાં લઈ જઈને ઘોનારી નાખે. મને એવી ખબર નથી કે તમે અહીંયા આવીને બાવળિયા વાવી ગયા છો. એ તો મને ખબર નથી. બાપુએ વાત કરી તી ખબર પડી. એવું છે? હું નવો મુકાણો. નવા જ છો? હા. તમારું નામ શું છે? મારું નામ કેશવજી. એમ? હા. બોલ એટલે આમ પડઘા પડે હો તારા. એટલે તમારું નામ કેશવજી? હા. હા તે વાંધો નહીં, હાલ મારે તારી જન્મ કુંડળી જોવી છે. એમ? હા.